જય સ્વામિનારાયણ. આ બેન તો એની ઢીંગીને માથું ઓળે છે ને આ બેનને એમ કે ઝાડું છે પણ નહીં, ટેબલે ટીંગાણા હતા ને આ બેન તો ગેમ રમતા હતા. અને અમારે ત્યાં મહેમાન એટલે મેં બનાવી નાખ્યું ચણાનું શાક. પણ અમારે લબ્બો એક જેન હોય ને એક રેગ્યુલર હોય, તો પહેલાં મેં વઘાર નાખ્યું રેગ્યુલર સબ્જી અને પછી વઘારવાની હતી જેન સબ્જી. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબમાં ક્યાંક કાઢી આવું તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને હા, સુરતથી છો તો મારા રેસ્ટોરન્ટ એક વિઝિટ પણ કરી લેજો. ને વિઝિટ કરવા આવો તો વાળું પણ કરતા જાજો. તો કાંદા નાખીને મસ્ત મજાના ચડે ને ત્યાં મારું જેનું વઘારી નાખું. એમાં ભાઈ જે તેલ આવી ગયું, જીરું નાખી દીધું અને જે આપણે સૂકા મસાલા હોય એ નાખી દેવાના છે. આદુ મરચી નાખી દેવાના છે ને આ તો ભાઈ ખાલી એમાં ટમેટાની ગ્રેવી હોય, એમ બીજું કંઈ આવે નહીં. તમને કંઈ ખબર હોય બીજી ટિપ્સ તો મને જરા કહેજો જેનમાં કે ભાઈ આ રીતનું જેન હોય તો હું પણ એનો આનંદ માણું. અને મારી જે રેગ્યુલર સબ્જી હતી એમાં કાંદા મસ્ત મજાના પાકી ગયા હતા ને મારે જે નથી સબ્જી એના પણ ચડવા આવ્યું. તો એમાં બધા મસાલા કરી નાખ્યા અને બધો એને એ ચડે ને ત્યાં મને એમ થયું કે લાવું હું લોટ બાંધી દઉં, કારણ કે ડબલ પટની રોટલી કરવાની હતી, એને કહેવાય સાધુ રોટલી. તો સાધુ રોટલી કરવા માટે લોટ મસ્ત મજાનો બંધાઈ ગયો ને એને ઘડી સોરાઈ દો. અને લોટ સોવે ને ત્યાં આપણે ફરીથી સબ્જીમાં વ્યા જઈએ, કારણ કે પંજાબી સબ્જી જેવું બનાવવાનું હોય એટલે થોડીક લપતો થાય ભાઈ. ખાવાની મજા માણવી તો બધું કરવું પડે ને. તો મેં નાખી દીધા ટમેટાની ગ્રેવી અને બધા મસાલા. તમે સબ્જી કેવી રીતે બનાવો જરા કહી દેજો ને. હા, પંજાબી સબ્જી કરી તેમાં સિંગદાણાની જગ્યાએ મગજતરીના બી નાખી તો વધારે ટેસ્ટી લાગે છે. અને પછી વાત રહી મલાઈની, તો હું ગ્રેવીવાળા શાક હોય ને તો મલાઈ નાખવાનું ભૂલતી નથી. અને ચણા આપણા હતા કાબુલી બફાઈ ગયા છે ને નાખી દેવાના છે સબ્જીમાં. અને પછી મસ્ત મજાને એને ચડવા દેવાનું છે. અને પછી વારો હતો રોટલીનો, તો એને ડબલ પટની બનાવવાની તો આપણે રોટલી બનાવવાની તૈયારી કરી લીધી. અને ગમે શાક હોય તો હું ગરમ તેલ કરી ઉપરથી નાખું, જેથી કરીને બધા મસાલા છે ઉપર આવી જાય અને ટેસ્ટ પણ સારો આવે. રોટલી પણ તૈયાર હતી અને મારું ફેમિલી પણ ખાવા માટે તૈયાર હતું. અને બધો ખાઈ પી અને નવરા થઈને અમે બેસી ગયા પિક્ચર જોવા. તો તમે મજા માણો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. રામ રામ.